મિત્રો, કારકિર્દીની અંદર બીજું કશું જ ન વિચારો ને એક સિમ્પલ વસ્તુ વિચારો ને તો પણ તમે ઇઝીલી કારકિર્દીને પસંદ કરી શકો છો. એક છે ડિમાન્ડ અને સપ્લાયની રમત. તમે જે કારકિર્દીમાં જાઓ છો, આજે એન્ટ્રી કરો છો, એક્ઝિટ જ્યારે કારકિર્દીમાંથી કરશો 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે, માસ્ટર પછી એક્ઝિટ કર્યા પછી એ કારકિર્દીમાં ઓવરઓલ ડિમાન્ડ અને સપ્લાય કેવી છે. જે કારકિર્દીની ડિમાન્ડ હાઈ હોય અને સપ્લાય એવરેજ અથવા તો લો હોય એ કારકિર્દીમાં તમારા સફળ જવાના ચાન્સ વધારે છે. એક એવરેજ સિનારીઓની અત્યારની હું તમને વાત કરું, ભારતની અંદર દર વર્ષે 15 લાખ એન્જિનિયરો પ્રોડ્યુસ થઈ રહ્યા છે. એટલે કે દર વર્ષે ભારતમાં 15 લાખ વિદ્યાર્થીઓ એન્જિનિયર બની રહ્યા છે. શું એટલી ડિમાન્ડ છે ખરા? એટલા માટે જોબની અંદર ચેલેન્જ આવી રહી છે. તમે જે બ્રાન્ચમાં જાઓ છો, જે કોર્સમાં જાઓ છો, એકવાર ડિમાન્ડ અને સપ્લાયની આ રમતને સમજશો તો કદાચ કારકિર્દીમાં યોગ્ય પસંદગી કરવી તમારા માટે ઇઝી બનશે. તમારું આ વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને હા, આ વાતને આપણા મિત્ર સુધી પણ શેર કરજો જેથી એ પણ વિચારે.